દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ટોલની વસૂલાત પૂરજોશમાં થઈ રહી છે, પરંતુ ઇમરજન્સી સુવિધાઓના અભાવે વાહન ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. તો તાજેતરમાં સુરતથી ભરૂચ જિલ્લાના જંબુસર જઈ રહેલા એક પરિવારનું વાહન ભરૂચના દયાદરા નજીક ટાયર ફાટતા ખોટવાઈ જવા પામ્યું હતું. તેઓ મહિલા અને બાળકો સાથે પરિવારને કલાકો સુધી મદદની રાહ જોવી પડી હતી. તો 1033 હેલ્પલાઇન પર જાણ કરવા છતાં ક્રેન કે પેટ્રોલિંગ ટીમ સમયસર ન પહોંચતા હેલ્પલાઇનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થવા પામ્યા છે. તો માત્ર ટોલ પ્લાઝા નજીક ક્રેન ઉપલબ્ધ હોવા છતાં વાહન ચાલકોને સમયસર સહાય ન મળવી એ હાઈવે ઓથોરિટીની બેદરકારી છતી કરે છે. તો રાત્રિના સમયે આવી સ્થિતિએ અકસ્માતનું જોખમ વધારી શકે છે. તેથી માત્ર ટોલ વસૂલવાને બદલે ઓથોરિટી 24 કલાક ઇમરજન્સી સેવાઓ અને રોડ મેન્ટેનન્સની જવાબદારી નિભાવે તેવી માંગ વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહી છે. તમારો પૃથ્વીરાજભાઈ, આ જે ક્રેન પડેલી છે અહીંયા આગળ કેટલા સમયથી પડેલી છે? અહીંયા 1 મહિનાથી પડેલી છે. આવી બંધ હાલતમાં જ પડેલી છે. તો અહીંયા આગળ કોઈ લોકો ફસાઈ જાય છે તો એને કોણ લઈને આવે છે? એવું તો કોણ કામ કરે છે? શું નામ છે તમારું? મારું નામ ઇમરાનભાઈ છે. હું 4 વ્હીલર ગાડી લઈને વાસદા લગ્ન પ્રસંગમાંથી પાછો આવ્યો અને દયાદરા પાસે મારું ગાડીનું ટાયર બ્લાસ્ટ થયું અને પછી 7:30 આ બનાવ બન્યો મારે સાથે. અને હેલ્પલાઇન નંબરમાં મેં કોન્ટેક કર્યા તો 12:30 વાગ્યા સુધી મને કોઈ સુવિધા મળી નથી હાઈવે. અને મારે પછી પ્રાઇવેટ ક્રેન્કવાળાને બોલાવી મારી ગાડીને ટો કરાવીને અહીંયા માતરના ટોલ ઉતરતા હાઈવે ઉપર ગાડી ડ્રોપ કરી છે. હવે તમે ટેક્સ ચૂકવો છો, હા. એની સામે તમને સુવિધા વિશે શું કહેવા માંગો છો? આ ટેક્સ અમે ગાડીનો ભરીએ છીએ હાઈવે માટે, તો કોઈ જાતની સુવિધા મળતી નથી સાહેબ. સરકારને શું કહેવા માંગો? સરકારે આટલો મોટો ઇન્ટરનેશનલ હાઈવે બનાવ્યો છે તેના માટે કે વાહનને સુવિધા મળી રહે એના માટે. પણ આ ગાડીવાળા પરેશાન થાય એનું જવાબદાર કોણ? રંગુની જાકીર સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.